ગરબાડા ખાતે આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરોગ્ય અને પોષણ વિષયક યોજાઈ તાલીમ. દાહોદ ગરબાડા તાલુકાના ગાગરડા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે આઈસીડીએસ વિભાગ હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે આરોગ્ય અને પોષણ વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના સંકલનથી આરોગ્ય વિભાગના ડોક્ટર બક્ષિશ ડામોર મેડિકલ ઓફિસર તથા ડોક્ટર પાયલ દરજી આરબીએસકે મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા નવજાત શિશુના પૂરક આહાર, પોષણ અને આરોગ્યલક્ષી કાળજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવજાત અવસ્થા તથા બાળપણની સામાન્ય માંદગીઓની ઓળખ, મૂલ્યાંકન, નિદાન અને સમયસર સારવાર અંગે સમજણ આપવામાં આવી તેમજ બાળકોમાં જોવા મળતા કેટલાક ગંભીર રોગોનો અટકાવ માટે જરૂરી તકેદારી અને જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં રસીકરણનું મહત્વ, ઘરગથ્થુ સારવાર, યોગ્ય સલાહ, અસરકારક સંચાર કૌશલ્ય અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. સી-મેમ કન્વર્સેશન્સ અંતર્ગત કુપોષણ નિવારણ માટે વિભાગીય સંકલન અને મેદાની સ્તરે કરવાના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા.